સુરતમાં અતિ ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા। ઓપીરા બિઝનેસ હબના વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું। કરિયાણાની દુકાનોમાં પણ પાણી ભરાતા મોટું નુકસાન। અનાજ સહિતનો સામાન વરસાદમાં પલળી ગયો। આ પહેલા પણ વરસાદમાં 3 થી 4 લાખનું નુકસાન થયું। 2 દિવસ પહેલા દુકાન ચાલુ કરી હવે ફરી પાણી ભરાયા। વારંવાર વરસાદી પાણી ભરાતા વેપારીઓમાં પણ રોષ ફેલાયો। 2 દિવસ પહેલા તો દુકાન શરૂ કરવામાં આવી હતી ને ફરી એકવાર પાણી ભરાઈ ગયા। 7 તારીખે પાણી ભરાઈ ગયેલો। આમાં બી મારો નહીં નીકળતો 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું। અમે 2 ગાડી બગડી ગઈ, હજી બી ગાડી અંદર પડેલી છે। એક તો ગાડી હજી બેસમેન્ટમાં છે, કેમ કે 70 ફૂટ પાણી ભરાઈ ગયેલો નીચે। માન કરીને ખાલી કર્યું મેં કે હવે આપણે બહાર કાઢશો એટલામાં તો પાછું પાણી ભરાઈ ગયું। બરોબર, ચાલો એક તો અમે ગાડી એક તો બીજી બહાર અંદર જ છે, પ્લસ મારા બે ફરીજ બગડી ગયા। જેમ તેમ કરીને પરમદાડે અમે લોકો હરકા કરાવેલા ને પરમદાડથી અમે લોકો શરૂઆત કરી કે ચાલો ભાઈ જેમ તેમ આપણે રોજી રોટી ચાલુ કરીએ ને આજે પાછી હતી જેવી ને જેવી પરિસ્થિતિ પાછી થઈ ગઈ। વારમાં જ ખબર પડી કે ભાઈ દુકાનમાં પાણી ભરાઈ ગયું છે, એટલે અમે લોકો દોડતા ઘરેથી દોડતા શર્ટ બી નહીં પહેર્યું ને એવી રીતે એમને એમ ઉભા દુકાનમાં આવી ગયા, જોયું કે ભાઈ પાણી ભરાઈ ગયું અંદર। પછી અમે લોકો માન કરીને થોડો ઘણો સામાનને હાચવ્યો, બાકી જે છે એમને એમ જ પડેલો છે। જે બી હશે તે કાલે ખબર પડશે, આજે કઈ